નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતની મોટી ભેટ। કેન્દ્ર સરકારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓના માર્ગ વિકાસ અને રાજસ્થાન સાથે જોડતા નેશનલ હાઈવેના વધુ 2 પ્રોજેક્ટ માટે 1097.59 કરોડ રૂપિયાના કામોને ગઈકાલે મંજૂરી આપી દીધી છે, જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ 58 ઉપર ધરોઈ ડેમ પાસે સાબરમતી નદી ઉપર નવો 4 લેન મોટો બ્રિજ બનશે। તેની સાથે જ નેશનલ હાઈવે નંબર 58ના ખોખરા રાજસ્થાન સરહદથી લઈને વિજયનગર આંતરસુબા માથાસુર ચોકડી રસ્તાના પેવલ શોલ્ડર સાથે 2 લેનની કામગીરીને પણ મંજૂરી અપાઈ છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ 1 કરોડ લોકોની નોંધણી થઈ તો પીએમ સૂર્ય ઘર યોજના શરૂ થયાના 1 મહિનામાં જ દેશભરમાંથી 1 કરોડ લોકોની નોંધણી કરાવી છે। ત્યારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, આસામ, બિહાર, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં 5 લાખથી વધુ નોંધણીઓ થઈ છે। ત્યારે આ યોજના હેઠળ ગરીબ પરિવારોને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે, જેનો લાભ 1 કરોડ પરિવારોને મળશે। તો રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવનારને સબસિડી પણ આપવામાં આવશે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર। ચૂંટણી કમિશનર રાજીવ કુમારે લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણી 7 તબક્કાઓમાં યોજાશે। ત્યારે પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે અને બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થશે। ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, જ્યારે ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ અને પાંચમા તબક્કાનું મતદાન 20 મે અને છઠ્ઠા તબક્કાનું 25 મે તો સાતમા તબક્કાનું 1 જૂનના રોજ થશે। ત્યારે 4 જૂનને મતની ગણતરી કરવામાં આવશે। આ સિવાય દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। 97 કરોડ મતદારો 10.5 લાખ મતદાન મથકો ઉપર મતદાન કરશે। મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જે દરમિયાન તેમણે કહ્યું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે। ત્યારે આ સિવાય તેમણે વધુમાં કહ્યું કે આ વખતે ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતદાન કરશે। ત્યારે 10.5 લાખ મતદાન મથકો હશે, જેમાં 55 લાખ ઈવીએમનો મશીનનો ઉપયોગ કરવામાં આવશે। તો આ માટે 1.5 કરોડ મતદાન અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ પણ તૈનાત કરવામાં આવશે। ત્યાર પછી બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। 301 નવી એસટી બસોનું લોકાર્પણ કરાયું તો ગઈકાલે અમદાવાદના જીએમડીસી મેદાનથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એસટીની 301 બસોનું લોકાર્પણ કર્યું હતું। તેમણે કહ્યું કે છેલ્લા 15 મહિનામાં 1700થી વધારે નવી એસટી બસોને નાગરિકોને સોંપવામાં આવી છે। ત્યારે વધુમાં તેમણે બસોમાં સ્વચ્છતાને પણ તકેદારી રાખવા માટે અપીલ કરી હતી। ત્યારે હળવી ટકોર કરતા બસની બારીઓમાંથી પિચકારીઓ પણ મારવાનું બંધ કરવા માટે કહ્યું હતું। તો એસટીમાં પહેલા દરરોજ સરેરાશ 25 લાખ લોકો મુસાફરી કરતા હતા, જે આજે 27 લાખ થઈ ગયા છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર, ભાવનગરમાં દબાણો દૂર કરાયા। ભાવનગર કોર્પોરેશને 733 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવ્યું છે। ત્યારે છેલ્લા 2 મહિનાથી દબાણ હટાવવાના ઝુંબેશો ચાલી રહી છે। ત્યારે શહેરના જ્વેલર્સ સર્કલ, મેઘાણી સર્કલ, ક્રેસન્ટ, પાણીની ટાંકી પાસેના ઘણા બધા દબાણો દૂર કરી દેવાયા છે। ત્યારે રહેણાંક મકાનોની હદ બહાર બનાવેલા રસોડા, દિવાલ, ઓટલા, શેડ, દાદરા, બાથરૂમ, સંડાસ સહિતના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે। ત્યારે છેલ્લા 2 દિવસમાં 1156 જેટલા મકાનો પર કાર્યવાહી કરાઈ છે। ત્યાર પછી ઝડપથી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, કરારિત કર્મચારીઓના વેતનમાં વધારો કરાયો। સરકારે કરાર આધારિત કર્મચારીઓના હિતને લઈને સારો નિર્ણય લીધો છે, જેમાં 100 જેટલી કેડરમાં કરારિત આધારિત ફરજ બજાવતા કર્મચારીઓના પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે, જેની માહિતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી છે। તો આ નિર્ણયથી રાજ્યના અંદાજિત 26,000 જેટલા કર્મચારીઓને ફાયદો થશે। ત્યારે આ નિર્ણય તારીખ 1/3/2024ના ઠરાવથી અમલી બનશે। તો એનએચએમ અંતર્ગત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના કરાર આધારિત કર્મચારીઓના પગારમાં 25% વધારો કરાયો છે। ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, બીટીપી પાર્ટીને ફરી એકવાર નવો ઝટકો મળ્યો છે। તો ભાજપે ગુજરાતમાં અનેક નેતાઓની ભરતી કરી છે। ત્યારે તાજેતરમાં જ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા ભાજપમાં જોડાયા હતા। જોકે ફરી એકવાર બીટીપી પાર્ટીને ઝટકો મળ્યો છે। તો દાહોદના બીટીપી જિલ્લા પ્રદેશક દેવેન્દ્ર મેડાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે। ત્યારે તેમણે મહેશ વસાવા પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ વિશ્વાસઘાતી છે, આથી તેઓએ પાર્ટી એટલે કે બીટીપીને આ પદેથી રાજીનામું આપ્યું છે।
ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો અરવિંદ કેજરીવાલને મોટી રાહત. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 15 રૂપિયાના બોન્ડ અને 1 લાખ રૂપિયા રોકડ જમા કરાવવાની સાથે જામીન આપ્યા છે. ત્યારે દિલ્હી એક્સાઇઝ પોલીસ કેસ અંગે ઈડીએ 2 ફરિયાદોના આધારે કોર્ટ દ્વારા કેજરીવાલને જારી કરાયેલા સમન્સ બાદ મુખ્યમંત્રીએ ગઈકાલે કોર્ટમાં હાજર થયા હતા. ત્યાર પછીના દોસ્તો બીજા સમાચારની આપણે વાત કરીએ તો ચૂંટણીની તારીખો જાહેર થતાં જ દેશભરમાં લાગશે આચારસંહિતા. તો ગઈકાલે બપોર બાદ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી હતી. આની સાથે જ ઓડિશા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં વિધાનસભાના ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે. જે બાદ દેશભરમાંથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે, જેમાં દેશભરમાંથી આચારસંહિતાની જવાબદારી સંપૂર્ણપણે ચૂંટણી પક્ષની હોય છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. હરણી તળાવ મામલે ચાર્જશીટ રજૂ કરાઈ. વડોદરાના હરણી તળાવ દુર્ઘટનાના મામલે 58 દિવસ બાદ ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. ત્યારે નિષ્ણાંતો સહિત 433 જેટલા લોકોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. ત્યારે 18 જાન્યુઆરીએ બનેલી આ દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકોના કરુણ મોત નીપજ્યા હતા. ત્યારે વડોદરા પોલીસ કમિશનરે તપાસ માટે એસઆઈટીની ટીમની પણ રચના કરી હતી અને એફએસએલ રિપોર્ટમાં પણ અનેક ખામીઓ સામે આવી હતી. ત્યારે સમગ્ર કેસમાં પોલીસે મુખ્ય આરોપી દીપેન શાહ અને ધર્મિલ શાહ સહિતના 20 જેટલા લોકોની ધરપકડ પણ કરી છે. તો દોસ્તો તમારા મતે આવા આરોપીઓને શું સજા થવી જોઈએ ફટાફટ કોમેન્ટ કરજો. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ચૂંટણી પહેલા સરકારી કર્મચારીઓનું આંદોલન. જૂની પેન્શન યોજના સહિતની અનેક પડતર માંગણીઓને લઈને સરકારી કર્મચારીઓએ આંદોલન છેડ્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા હજારોથી સંખ્યામાં કર્મચારીઓ જૂના સચિવાલયના ગેટ પાસે પહોંચી ગયા હતા અને આવેદનપત્ર આપવા નવા સચિવાલય ધસી ગયા હતા. જોકે પોલીસે સચિવાલયની સુરક્ષાને ધ્યાનમાં રાખતા જૂના સચિવાલયના દરવાજા પાસે જે કર્મચારીઓને અટકાવી દીધા હતા. ત્યારે પોલીસે 500 જેટલા કર્મચારીઓને પણ અટકાયત કરી હતી. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. રાજ્યમાં આજથી ગરમીનો પ્રકોપ દેખાશે. રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીના પાર પહોંચી ગયું છે. ત્યારે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 35.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી, ત્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી, ડીસામાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી, વડોદરામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. પગારમાં 17% વધારો કરાયો. કેન્દ્ર સરકારે હોળી પહેલા એલઆઈસીના કર્મચારીઓને મોટી ભેટ આપી છે. ત્યારે 1 લાખથી વધુ કર્મચારીઓના મૂળ પગારમાં 17% વધારો કરાયો છે. ત્યારે ઓગસ્ટ 2022થી પગારમાં વધારો અમલી ગણાશે. જ્યારે 30,000 પેન્શનરોને પણ લાભ મળશે. તો આ નિર્ણયથી કંપની ઉપર વાર્ષિક આશરે 4,000 કરોડ રૂપિયાનો બોજો પડશે. ત્યારે એલઆઈસીનો કુલ પગાર ખર્ચ વધીને 29,000 કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. જેટલા કેટલાક કર્મચારીઓ માટે એનપીએસના 10%થી વધારીને 14% કરી દેવાયું છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. આજે યાત્રાનું ભવ્ય સમાપન થશે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે સમાપન કરવામાં આવશે. ત્યારે યાત્રા ગઈકાલે મુંબઈ પહોંચી હતી. ત્યારે રેલીનું સમાપન એક વિશાળ રેલી સાથે થશે. ત્યારે તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકોર, તેજસ્વી યાદવ, શરદ પવાર, મલ્લિકાર્જુન ખડગે સહિતના નેતાઓ સમાપનમાં હાજર રહેશે. ત્યારે 14 જાન્યુઆરીએ મણિપુરથી શરૂ થયેલી આ યાત્રા 15 રાજ્યો, 110 જિલ્લાઓ, 100 જેટલા લોકસભા અને 337 જેટલા વિધાનસભા વિસ્તારોમાંથી પસાર થઈ છે. ત્યાર પછી ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. બિટકોઇનના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો. વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઇન તાજેતરમાં જે $73,000 ઐતિહાસિક આંકડાને પાર કરી ગઈ હતી. ત્યારે હવે છેલ્લા 24 કલાકમાં બિટકોઇનના ભાવમાં લગભગ 8%નો મોટો ઘટાડો જોવા મળ્યો. ત્યારે હાલ બિટકોઇન $67,689 ઉપર થઈ ગયો છે. જ્યારે બજારમાં જોરદાર વેચાણ થયું છે. અમેરિકામાં ફુગાવાના આંકડાને કારણે વ્યાજદર ઊંચા રહેવાના ભયને કારણે આ ઘટાડો નોંધાયો છે. ત્યારે ઇથેરિયમમાં પણ લગભગ 7% ઘટીને $3,708 ઉપર થયો છે. તો
તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચાર ભારતના હવામાન વિશે પણ મળ્યા છે. હવામાન વિભાગની નવી વરસાદની આગાહી કરી છે. ત્યારે 19 માર્ચ સુધી હવામાન વિભાગે દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર, સિક્કિમ સહિતના ઘણા બધા રાજ્યોમાં વરસાદની શક્યતાઓ છે. ત્યારે પશ્ચિમી વિક્ષેપના કારણે હવામાનના પેટર્નમાં બદલાવ આવ્યો છે. ત્યારે પવનની ગતિમાં પણ વધતા વરસાદની શક્યતા રહેશે. ત્યારે હિમાચલ ઉપરાંત પહાડી રાજ્યોમાં કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં હિમવર્ષાની પણ આગાહી કરાઈ છે.